તો કેમ છો મિત્રો, હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે લઈને આવી ગયા છીએ ઇનઇક્વાલિટીઝ। એનો મતલબ શું થાય? અસમાનતા। એટલે તો કે કોણ મોટું છે, કોણ નાનું છે, કોણ સરખું છે, આવા બધા રિલેશન્સ એમાં હોય છે, જે બેંકની એક્ઝામમાં 5 માર્કનું પૂછાય છે। એટલે આપણે એને 5 માર્કનો લાગવો કહી શકીએ અને ડરવાની પણ જરૂર નથી, સાવ એકદમ ઈઝી છે। તો આજે આપણે ઇનઇક્વાલિટી વિશે સમજીશું, બરાબર? તો એમાં કેવું હોય છે? તો એમાં રિલેશન હોય છે। રિલેશન એટલે કેવા? તો કે તમે આજ સુધીમાં બધા ભણી જ ગયા છો, એ ગ્રેટર ધેન બી। તો આ શું લખ્યું છે? તો કે ગ્રેટર ધેન, ગ્રેટર ધેન। ગ્રેટર ધેન એટલે તો કે સિમ્પલી સમજીએ ને આપણે તો આ ગુજરાતીના ગ જેવું લાગે, ગુજરાતીના ગ જેવું, એને ગ્રેટર ધેન કહેવાય, બરાબર? હવે બીજું રિલેશન સ્મોલર ધેન। સ્મોલર ધેન આપણે કહીએ તો એ સ્મોલર ધેન બી અથવા તો એ લેસ ધેન બી એમ પણ આપણે કહી શકીએ। તો એ છે ને ગુજરાતીના લ જેવું લાગે, તમને યાદ રાખવામાં સરળ રહે એવી રીતના સમજાવું છું, બરાબર? અને ત્રીજું રિલેશન ઇક્વલ ટુ। ઇક્વલ ટુ કહીએ તો કે એ ઇક્વલ ટુ બી, આ બે સમાન છે। આને આપણે સમજીએ ને તો કેવી રીતના? તો કે શું વાંચી શકાય? તો કે એ મોટો છે બી કરતા, બરાબર? કેવી રીતના? તો કે હું આમ ઉભો રહું, આમ, બરાબર? તો આ બાજુ હોય ને જે માર ખાય ને એ નાનો અને જે મારતો હોય એ મોટો। આ વસ્તુ સેમ અહીંયા ઈ જ છે। આ અહીંયા નિશાની તમને બતાવું ગ્રેટર ધેનની, તો આ માર ખાય છે, તો આ બાજુ હોય ઈ નાનો હોય, આ બાજુ હોય ઈ મોટો। સિમ્પલી બે પાખિયા હોય ને એ મોટો, એક પાખ્યું હોય ઈ નાનો, બરાબર? જોઈએ નેક્સ્ટ સ્મોલર ધેન, એ ઇઝ લેસ ધેન બી અથવા તો એ ઇઝ સ્મોલર ધેન બી। એ છે એ નાનો છે બી કરતા, બરાબર? અને ત્રીજી નિશાની એ ઇઝ ઇક્વલ ટુ બી, એટલે કે આ બંને સમાન છે, બરાબર? આ ત્રણ મેઇન નિશાની થઈ। હવે એ આ બધી મેઇન નિશાની મર્જિંગ થી બીજી બે નવી નિશાની બને, કઈ? તો જોઈએ આપણે ગ્રેટર ઓર ઇક્વલ। ગ્રેટર ઓર ઇક્વલ એટલે તો કે આ ગ્રેટર, આ ઇક્વલ। આને કેવી રીતના વચાય? તો કે એ મોટો છે બી કરતા અથવા તો એ સરખો છે બી કરતા, કાં તો ગ્રેટર એ છે અથવા તો સરખો છે, બે મીનિંગ આના નીકળી શકે। નેક્સ્ટ નિશાની સ્મોલર ઓર ઇક્વલ। સ્મોલર ઓર ઇક્વલ એમાં તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી। એ છે એ બી કરતા નાનો છે અથવા તો બે સરખા છે, આવી રીતના આપણે મીનિંગ કાઢી શકીએ, બરાબર? તો આ મેઇનલી પોઝિટિવ ટર્મ્સમાં આપણે વાત કરીએ તો આ 5 નિશાની થઈ। હવે પેપર સેટર છે ને ઘણી વાર નેગેટિવ ટર્મ્સમાં વાત કરે, કેવી રીતના? તો કે એ આપણે જોઈએ। મિત્રો, આપણે નેગેટિવ ટર્મ્સમાં વાત કરીએ ને જો, તો કેવી રીતના પૂછે છે? તો કે નોટ ગ્રેટર ધેન, નોટ ગ્રેટર ધેન, બરાબર? નોટ ગ્રેટર ધેન એટલે તો કે ગ્રેટર ના હોવું જોઈએ। પેપર સેટર આવી રીતના પૂછે તો ગ્રેટર ના હોવું જોઈએ તો શું હોવું જોઈએ? તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણે લખી શકીએ, બરાબર? હવે નેક્સ્ટ આપણે જોઈએ ને તો નોટ સ્મોલર ધેન, સ્મોલર ધેન। તો એ સ્મોલર હોવાની ના પાડે છે, તો આપણે શું લખી શકીએ? તો આપણે લખી શકીએ ગ્રેટર ઓર ઇક્વલ।
બે લખી શકીએ, બરાબર. ટોટલ આપણા 3 રિલેશન હતા, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર. આ 3 નું મર્જિંગ છે. ઈ ગ્રેટર ની ના પાડે તો લેસ ઓર ઇક્વલ લખી શકીએ, લેસ ની ના પાડે તો ગ્રેટર ઓર ઇક્વલ લખી શકીએ. નેક્સ્ટ રિલેશન જોઈએ ને આપણે તો શું કહે છે, તો કે નાઈધર ગ્રેટર ઓર ઇક્વલ, નાઈધર ગ્રેટર ઓર ઇક્વલ. સિમ્પલી આપણે જોઈએ તો આ 3 નિશાની જોઈ લેવાની. શું ના પાડી છે, બરાબર. નાઈધર ગ્રેટર નોર ઇક્વલ એટલે કે મોટું નથી અને સરખું નથી, તો વૈધું કયું, લેસ ધેન. તો અહીંયા આપણે નિશાની આવશે લેસ ધેન ની, બરાબર. ચોથું આપણે જોઈએ તો નાઈધર સ્મોલર ઓર ઇક્વલ, ગુજરાતી કરીને જોઈ લેવાનું મિત્રો કે નાનાની અને સરખાની ના પાડે છે, તો વૈધું કયું, તો કે મોટું એટલે ગ્રેટર ધેન. લાસ્ટ નિશાની આપણે જોઈએ ને તો નાઈધર ગ્રેટર ઓર સ્મોલર, ગ્રેટર ઓર સ્મોલર એટલે એ મોટાની ના પાડે અને નાનાની ના પાડે, તો વૈધું કયું, સરખું એટલે ઇક્વલ ટુ આપણી નિશાની છે. ઘણીવાર પેપર સેટર હવે નેગેટિવ ટર્મ્સમાં પણ વાત કરે છે, જેથી સ્ટુડન્ટને પ્રોબ્લેમ આવતો હોય છે, પણ પ્રોબ્લેમ જેવું કઈ વસ્તુ જ નથી, કારણ કે આપણે 3 નિશાની અહીંયા નો ખબર પડે ત્યારે લખ નાખવાની. કેની ના પાડી છે, 2 ની ના પાડે તો વૈધું એ આપણો આન્સર રહેશે, બરાબર. તો મિત્રો હવે આપણે થોડાક એક્ઝામ્પલ થી સમજશું કે કેવી રીતના દાખલો પૂછાય છે. ઇનઇક્વાલિટીના આપણે ઉદાહરણ જોઈએ તો પેપર સેટર કેવી રીતના એક્ઝામ્પલ પૂછે છે એની આપણે વાત કરશું, બરાબર. તો એક્ઝામમાં આવી રીતના તમને આપેલ હોય છે. કેવી રીતના, તો કે આવું એક સ્ટેટમેન્ટ આપેલું હોય, અહીં લખેલું હોય સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટ લખ્યું, બરાબર. એની સામે આપને લખ્યું હોય કે a ગ્રેટર b ઇક્વલ c લેસર d ઇક્વલ ટુ e, બરાબર. આવી રીતના આપેલું હોય. પછી નીચે લખ્યું હોય કન્ક્લુઝન, કન્ક્લુઝન લખ્યું હોય કે a ગ્રેટર b, બીજું કન્ક્લુઝન લખ્યું હોય કે d ઇક્વલ e, બરાબર. હવે નીચે આપને ઓપ્શન આપ્યા હોય, ઓપ્શન નંબર a ઓનલી 1 ઇઝ ફોલો, ઓપ્શન b 2 ઇઝ ફોલો, ઓપ્શન c either 1 or 2 is follow, option d neither 1 nor 2 is follow, બરાબર. અને e none. આવી રીતના એક્ઝામ્પલ્સ આપને એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો આનું સોલ્યુશન કેવી રીતના કરવાનું, એક આ ટાઈપના પૂછાય છે, એક કોડિંગ ઇનઇક્વાલિટી પૂછાય છે, એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરશું, બરાબર. એ સ્ટુડન્ટને અઘરી લાગતી હોય છે. હવે આ કેવી રીતના સોલ્વ કરવું, તો આ એક્ઝામ્પલ થી આપણે ડિટેલ સમજીએ. કેવી રીતના, તો કે અહીંયા આપણે પૂછેલ છે a થી b જવાનું છે. ડિટેલમાં જોઈએ કે કન્ક્લુઝન જોવાનું, પહેલા સ્ટેટમેન્ટ નહીં જોવાનું. પહેલા આપણે કન્ક્લુઝન જોયું, હવે એમાં આપણે a ગ્રેટર b લખેલ છે, તો કેવી રીતના કરશું, તો પેપર સેટર કેવા શું માંગે છે, a મોટો છે b, બરાબર, a ગ્રેટર b. હવે આપણે વાંચવાનું કેવી રીતે, તો કે a થી b જવાનું છે, આવી રીતના વાંચવાનું. માની લો કે અહીંયા c ગ્રેટર d હોત તો c થી d જવાનું છે, ઘરથી નીકળવાનું d તરફ જવું છે, એરો હોય ઈ તરફ જવાનું,
માની લ્યો કે એ લેસ બી હોય તો કેવી રીતના વાંચી શકો કે મારે બી થી એ જવાનું છે. આઈ થિંક મારું સ્ટેટમેન્ટ તમે સમજી ગયા છો, બરાબર. હવે કન્ક્લુઝન જોઈએ આપણે. કન્ક્લુઝન એ ગ્રેટર બી છે, બરાબર. તો ઉપર જોવાનું, સ્ટેટમેન્ટમાં જોવાનું કે એ થી બી જઈ શકાય છે કે નહીં. એ થી બી જઈ શકાય તો કે હા. માની લો કે અહીંયા આમ હોત, લેસ ધેન હોત તો એ થી બી જઈ શકત ખરા? આપણા નિયમનો ભંગ થાય છે. જો રોંગ સાઈડ આવી ગઈ ને, રોંગ સાઈડ. ઘરથી નીકળતા જ થોડુંક હાલતા જ રોંગ સાઈડ આવી ગઈ. તો આપણે રોંગ સાઈડ આવી ગઈ, અહીંયા અટકી જવાનું એટલે ન જઈ શકાય, જઈ જ ન શકાય. સીધી એરો હોય, આ સીધા એરો હોય, આમાં વાંધો નથી, ગ્રેટર ઓર ઇક્વલ ચાલશે, રોંગ સાઈડ નો કહેવાય એને, બરાબર. તો સીધા એરા હોય તો જવાની છૂટ છે, જો બરાબર આવે ને તોય આપને કઈ વાંધો નથી, જવાની છૂટ છે. પણ જો રોંગ સાઈડ આવે ને અહીંયા અટકી જવાનું, આપણી ક્રાઇટેરિયા બહાર છે. તો આઈ થિંક સમજી ગયા છો તમે. રોંગ સાઈડ આવે ત્યાં આપને વાંધો છે. તો એ થી બી જઈ શકાય તો કે હા જઈ શકાય, બરાબર. આટલું થઈ ગયું. પછી બીજો પ્રશ્ન, કેટલી લાઈનમાં? કેટલી લાઈન એટલે સમજાવું. આ ગ્રેટર છે, આ ગ્રેટર છે. આમાં કેટલી લાઈન દેખાય તમને? મને બે દેખાય છે, એક આ ઉપરની લાઈન, એક આ નીચેની લાઈન. આ લેસર છે, બરાબર, અથવા તો સ્મોલર છે. એમાં કેટલી લાઈન દેખાય? મને બે લાઈન દેખાય છે, બરાબર. હવે માનો કે આ ગ્રેટર ઓર ઇક્વલ છે, કેટલી લાઈન થઈ? એક લાઈન વધી ગઈ. 1 2 અને 3 લાઈન છે. પેલો પ્રશ્ન એ પૂછવાનો કે એ થી બી સ્ટેટમેન્ટમાં જઈ શકાય કે નહીં, એટલે રોંગ સાઈડ ચેક કરવાની. જઈ શકાય, હાલો જઈ શકાય, બરાબર. કેટલી લાઈનમાં જઈ શકાય? અહીંયા કેટલી છે? 2. અહીંયા કેટલી છે? 2. આ બંને વસ્તુ મેચ થવી જોઈએ, બરાબર. અહીંયા 3 લાઈન હોત ને તો આપણું સ્ટેટમેન્ટ પડત ખોટું. અહીંયા 2 લાઈન છે, અહીંયા 2 લાઈન છે તો સાચું, બરાબર. એ જ રીતના બીજું ચેક કરવાનું. અહીંયા બરાબર દેખાય ને, સ્ટેટમેન્ટ ખોટું. આ તો હેલું કરી દીધું ને, બરાબર દેખાય ને, સ્ટેટમેન્ટ ખોટું. એ આપણું કન્ક્લુઝન ખોટું ગણાશે. તો આ તો તમારે ગણતરી કરવાની થતી જ નથી, બરાબર. હવે આન્સર ચેક કરવાના. શું આન્સરમાં છે? તો કે એ આપણું સાચું પડ્યું હતું. જો અહીંયા ગ્રેટર ધેન હતું એટલા માટે એ થી બી જઈ શકાય છે. તો એ ઇઝ ફોલો. આ આપણો જવાબ થશે. આમાં કાંઈ પણ વાર ન લાગે, બરાબર. તમને ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને એટલે આ પ્રશ્ન આપણો 3 થી 4 સેકન્ડમાં આરામથી ગણી શકાય, બરાબર. અને રોકડા માર્ક કહેવાય. મોટો બધો મામાએ લાડવો દીધો એમ કહેવાય, બરાબર. તો હવે આપણે જોશું નેક્સ્ટ એક્ઝામ્પલ થી વધારે સમજશું. મિત્રો, હવે આપણે તમારા ડાઉટ સોલ્વ કરશું એક્ઝામ્પલ સમજીને, બરાબર છે. તો જોઈએ આપણે ઉદાહરણ કેવી રીતના શું પૂછાય છે. તો પેલું સ્ટેટમેન્ટ આપેલ છે. પહેલા આપણે કન્ક્લુઝન જોવાનું, બરાબર છે. કન્ક્લુઝન શું છે? તો કે F થી M જવાનું છે. F થી M. હવે આપણે સ્ટેટમેન્ટ ચેક કરશું. F થી M જઈ શકાય છે કે નહીં? તો આ આપણો F છે, આ આપણો M છે. F થી M જઈ શકાય? તો કે હા જઈ શકાય, બરાબર. ને આપણે ગણવાનું નથી, ધ્યાન જ નથી લેવાનું. એક નિશાની ઓછી થઈ ગઈ, બરાબર. F થી M જઈ શકાય. જો હા હોય F થી M જઈ શકાય તો કે હા. તો બીજો પ્રશ્ન, કેટલી લાઈન થી જઈ શકાય? તો કેટલી લાઈનમાં મતલબ કે અહીંયા લેસ ધેન છે, અહીંયા લેસ ધેન છે, બરાબર છે. તો આ 2 લાઈન છે તો આપણે 2 લાઈન થી જઈ શકતું. તો અહીંયા આપણે 2 લાઈન છે તો કે હા છે. તો આ આપણું સ્ટેટમેન્ટ સાચું થશે. હવે જોઈએ બીજું. આને કેવી રીતના વાંચવાનું? તો કે A થી M જઈ શકાય કે નહીં?
તો ઉપર ચેક કરવાનું એ થી એમ જઈ શકાય, તો એ થી એમ જઈ શકાય, તો કેટલી લાઈન થી જઈ શકાય? તો અહીંયા 2 લાઈન છે, અહીંયા 2 લાઈન છે, બરાબર, તો 2 લાઈન થી જઈ શકાય. માની લ્યો કે અહીંયા 3 લાઈન હોત તો કે જ્યાંથી જ્યાં જવાનું હોય ત્યાં વચ્ચે 2 લાઈન આવતી હોય ને તો કન્સિડર 2 લાઈન જ થશે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. માની લ્યો કે 3 લાઈન છે અને 1-2 લાઈન આવી ને તો એ કન્સિડર 2 લાઈન જ થશે. તો અહીંયા 2 લાઈન છે, ઉપર પણ 2 લાઈન જ છે, તો આ આપણું સ્ટેટમેન્ટ સાચું થશે. તો આપણે જવાબમાં શું ટીક કરશું? તો જવાબમાં ટીક કરશું આપણે બોથ ફોલો. બોથ ફોલો આ વસ્તુ આપણે જવાબમાં ટીક કરશું. જોઈએ બીજું ઉદાહરણ. સીધું કન્ક્લુઝન જોવાનું છે. આર થી એફ જવાનું છે. સાહેબ મારે આર થી એફ જવાનું છે, તો ઉપર જોવાનું આર થી એફ. તો કે આર થી એફ આને આપણે જોવાનો નથી. આર થી એફ જઈ શકાય? તો કે હા સાહેબ જઈ શકાય. કેટલી લાઈન થી જઈ શકાય? તો કે 2 લાઈન થી. સાહેબ દેખાય છે, બરાબર. તો અહીંયા 2 લાઈન જ છે, તો આ આપણું સ્ટેટમેન્ટ સાચું થશે. જોઈએ બીજું. સાહેબ મારે એસ થી આર જવાનું છે, તો નીકળો ઘરની બાયણે. હાલો એસ ઘરની બાયણે નીકળ્યા, એસ થી આર આ બાજુ. સાહેબ બાજુમાં જ છે પણ રોંગ સાઈડ છે. રોંગ સાઈડ મોટા ના પાડી આપણે, રોંગ સાઈડ ન જવાય, ભલે બાજુમાં રહ્યો. ખોટું ઈ ખોટું. હાલો બાજુમાં છે તોય નહીં જવાય, અને આ આપણું સ્ટેટમેન્ટ ખોટું, બરાબર. તો આમાં આન્સરમાં શું ટીક કરશો તમે? તો ઓનલી વન ફોલો. ઓનલી વન ફોલો આવી રીતના ટીક કરશો. આઈ થિંક તમે સમજી જ ગયા હશો. જોઈએ નેક્સ્ટ ઉદાહરણ. સ્ટેટમેન્ટ એફ થી એ જવાનું છે. તમને વાંચતા તો આવડી ગયું હોવું જોઈએ હવે, બરાબર. એફ થી મારે એફ થી એ જવાનું. ઉત્સાહમાં આવી ગયો થોડોક. એફ થી એ જવાનું છે, તો જોઈએ ચેક કરીએ. જો આ સાઈડ જ છે, જો અહીંયા રોંગ સાઈડ આવી, બ્રેક મારી દેવાની. રોંગ સાઈડ આવે ને અહીંયા બ્રેક મારી દેવાની, બરાબર. તો જોઈએ એફ થી એ, તો કે ના જવાય સાહેબ. તો માન્ય ચોકડી આપણે ક્યાં ધરાર જવું છે? જોઈએ બીજું. એલ થી આઈ જવાનું છે, તો ચેક કરો. એલ થી આઈ, તો અહીંયા મને રોંગ સાઈડ દેખાય છે, તો અહીંયા બ્રેક મારી દેવાની, બરાબર. તો આમાં 2 સ્ટેટમેન્ટ ખોટા હતા. જવાબમાં તમે શું ટીક કરશો? તો કે નન ફોલો. નન ફોલો આ વસ્તુ તમારે ટીક કરવાની છે. તો જોઈએ હજી થોડાક બીજા એક્ઝામ્પલ. મિત્રો અહીંયા આપને એક્ઝામ્પલ આપેલ છે, આમાં નવું શું છે એ જોઈએ, બરાબર. તો સાહેબે હજારો વર્ષો પહેલા કીધું કે પહેલા કન્ક્લુઝન જોવાનું. હાલો જોયું, ક્યાંથી ક્યાં જવાનું છે. ડી થી એ જવાનું છે, બરાબર. તો ઉપર ચેક કરીએ. જો અહીંયા તમને નવું આ દેખાય છે, અહીંથી 2 ભાગ પડે છે, અલ્પ વિરામ છે, ટોટલ સ્ટેટમેન્ટ આપને 2 આપેલા છે, બરાબર. તો ડી થી એ જવાનું છે, તો આ પેલા જો અહીંયા ડી આપેલ છે એટલે આપને વાંધો નથી. જો ત્યાં ડી હોત અને અહીંયા ડી, બરાબર, ત્યાં ડી ન હોત ને તો આપણે અહીંયાથી અહીંયા જવાનું થાત. પણ ડી બેયમાં કોમન છે એટલે આપણે વાંધો નહીં. તો સીધે આપણા અહીંથી જ અહીંયા જશું. ક્યાંથી? ડી થી એ. તો ડી થી એ જવાય છે? તો કે હા જવાય છે, બરાબર. ને આપણે જોવાનું નથી, અને આમાં ક્યાંય 2 લાઈન આવતી નથી, એટલે ડી થી એ 3 લાઈન જવાય છે. માનો કે અહીંયા 2 લાઈન હોત ને તો ડી થી એ 2 લાઈન જવાય. અહીંયા અત્યારે 3 લાઈન જવાય છે, અહીંયા 3 લાઈન જવાય છે, એટલે આ આપણું સ્ટેટમેન્ટ થશે સાચું. બીજું, બી થી એફ જવાનું છે આપણે. બી થી એફ જવાનું છે, ગોતો બી. જો આમાં નવું આવશે. બી થી આપણે જવું જોશે ડી, અને ડી થી આપણે જવું જોશે એફ, બરાબર. 2 સ્ટેટમેન્ટમાંથી જે કોમન પાર્ટ હોય ને એ જોવાનું. કોમન પાર્ટ ડી દેખાય છે, તો અહીંથી આપણે ડી જવાનું અને ડી થી આપણે એફ જવાનું.
બરાબર, આઈ થિંક તમે સમજી જ ગયા હશો. તો બી થી એફ જવું હોય તો બી થી ડી જવાય છે તો કે હા જવાય છે 3 લાઇન્સ. બી થી એફ જવાય છે તો કે હા 3 લાઇન્સ. બરાબર, તો આ 3 લાઇન્સ જ આવશે. આ આપણો આન્સર સાચો છે. તો આન્સરમાં શું ટીક કરશો તો કે બોથ ફોલો. બોથ ફોલો આ આપણો આન્સર આવશે. તો જોઈએ નેક્સ્ટ. એ થી ઈ જવાનું છે. બરાબર, એ થી ઈ આમાં બેમાં કોમન શું દેખાય તો કે મને સી દેખાય છે. જો આ રીતે. તો એ થી સી જવાનું છે, સી થી ઈ જવાનું છે તો કે હા જવાય. એ થી સી જવાય તો કે હા જવાય. સી થી ઈ જવાય તો કે જવાય. વિચ ટુ લેન્સ. બરાબર, અહીંયા આપણે 3 લાઈન આપી છે. આ આપણું સ્ટેટમેન્ટ થશે ખોટું. એફ થી ડી જવાનું છે મારે. બરાબર, તો એફ થી ડી, તો એફ થી આપણે જશું સી જવાય. પછી સી થી આપણે જશું ડી જવાય તો કે હા જવાય. વિચ ટુ લાઇન્સ જવાય છે. આ આપણું સાચું છે. બરાબર, તો આન્સરમાં ઓનલી ટુ ફોલો આ આપણો આન્સર થશે. બરાબર છે. હજી આપણે શું બાકી છે ઇનઇક્વાલિટીમાં, તો એની વાત કરીએ ને તો હજી આપણે બાકી છે આઈધર ઓર વાળા સ્ટેટમેન્ટ, આઈધર ઓર વાળા. બરાબર, અને કોડિંગ. કોડિંગ આ બે વસ્તુ બાકી છે. એ આપણે જશું પાર્ટ 2 માં એની વિશે ડિટેલમાં ચર્ચા કરશું. મિત્રો, આજે આપણે જોયું ઇનઇક્વાલિટી પાર્ટ 1. આઈ થિંક તમને આ વિડીયો ગમ્યો જ હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તો મળીએ આના પછીના વિડીયોમાં આવા જ ઉત્સાહ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.